દાદા સૂરજના તેજને પણ ઝાંખા કરી દે વિધવા સમાન રાજકુમાર સમાન તણ તણ બાળાની આંગણી આની અંદર રમે છે આ સતી રાણી બેનબા લાશા બેનબા લક્ષ્મી ને આપણી લાડકવાઈ દીકરી કહેવાય કે શિવણબા જોગવાઈ ને જોત જેવી તણ તણ નીકળી આંગણી આની અંદર રમવા હોવા છતાં આપણું ગોગરગઢનું રજવાડું બાંધી વાળી જાય છે રાજા હા મને કહેજો કરતી નથી આપ મારા મંડળાના ઉકેલ કરો મારા દરડાના ઉકેલ કરો આપણો ભાષા અવતાર કેવી રીતે પ્રિય કહેવાય ના કેવી રીતે પડ્યો કહેવાય આ સતી રાણી આજ હું પણ જાણું તમે પણ જાણો રાણી આપણે આંગણે એક નહીં માં જગદંબાને ઝાંખી વાળે વિલાસા લક્ષ્મીની દીકરી સગુણાબા ત્રણ દીકરી તો આપણા આંગણે તમે સતી પણ હે રાણી સંસારની અંદર જો એક બાટો બેરો લૂલો લંગડ જો એક કોર હોય ને રાણી તો આજ મારા અને તમારા ગયા પછી આપણું રાજ હલાવે રાણી નકર હે સતી આપણા રાજને મણમણના તાળા દેવા છે સતી મણમણના તાળા દેવા છે માટે રાણી આજ માની રહી જો મારું ધન ખાઈ મને વેણા બોલતી હોય તો આજ આવા રાજપાટ મારે શું કામના સતી માટે મને કાશી વિશ્વનાથના શરણે જવાની આપ રજા આપો સતી મને રજા આપો સત્ય વાત છે દરબાર કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોય તો રૂડી રયતના રખેવાળ બને આપણી પ્રજાના પાલનહાર બને રાણી કદાચ આ તો હક વિધિને લખેલા લે છે લેખની માથે વિકમાન આપણે કોણ બાકીમાં હોય તો હવને ભોગવવું પડે છે રાજન એટલે જ કર્મે નીકળો કીર્તા રહો કરો મજા જમીના કોઈ દિવસ સુકેની આખર વેડાઈ ના થતા બાકી વિના ભગવાન મળે નહીં કર્મ વિના કાંઈ પણ મળતું નથી આજ તમારા ને મારા કર્મ આપણને પડ્યા છે નહીં દરેક રાજપૂત અને રાજપૂતાણી કદે આવા દિવસો જોવા ન મળે ભગવાન ને કરામત છે વિધિના લખેલા લેખ લલાટે લાગ્યા જાય છતાં રૂડી રયતના કલ્યાણ કાજ શબ્દના માયા ભરી ગયા શબ્દે સોયડા રામ જેની શબ્દને વિચાર્યા એના સદરી ગયા સૌ કાજ આવા શબ્દના મેળાના માયા ના જો કાશીશ નાખતા સડે જવા નીચા ધરાવતા વગડે તો જરૂરથી બોલાવશે સ્વામી પણ કાલ ખવારે પાપા પગલી ભરતી આપણા ખોડામાં બે કોળિયા ખવડાવતા એ મીનવા શગુણા આજ વિવાહના ઉંમર લાયક થયા છે આજે દીકરીને એ વિવાહને ઉંમર લાયક થાય એટલે પોતાને સાહસ શોભે છે આ સતી આજે લીલુડા તોરણ આગળ બતાવો પ્રમાણ ગુનાવલ કોકરા ઘટના રજવાડાની અંદર બતાવો બેનબા શિવણાને સાસરે બનાવી આપ સુધી જોવાને સીધા આવજો હું તમને હસતા મોખે ષડ શૃંગાર સુધી કોપરા ઘરના હેવાળાઓને વિદાય આપશો રાજા વિદાય આપશો આ સતી આજ તેની વાત સત્ય છે સતી આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે પણ હે રાણી આજ મારી દીકરી સગુણા 16 વર્ષમાં સાસરે જાય તારે તમે ધ્યાન રાખજો કે આજ મારી લાડકવાઈ સગુણાને એક પણ વાતનું ઓછું આવે નહીં હો સતી અને હે રજપૂતાણી એક મને જમણા હાથનું વસન આપી દ્યો કે બેનબા સગુણાને સાસરે વડાવું એટલે આપ હસતા મુખે મને બંધ જવાની રજા આપશો સતી રજા આપશો ઓહો દરબાર આપ શેની માંગણી કરો છો એની તો તમને ખ્યાલ હશે ને હા સતી રાણી કે રાજા લીરડા માંડવાની હેઠ તમ સંગાત જે દે સાત રેવા ભરી અને તમારા કોલે ને બોલે બંધાણી હતી હા સતી રાણી રાજને તમારા સુખની અંદર રાજ પોતાની સુખી રહે તમારા દુઃખની અંદર રાજ પોતાની દુઃખી રહે હા સતી છતાં પણ જો અહીંયા હામ બેહતી ન હોય આજ ગોરધરની મહારાણી મીનળબાઈ તમને કોલે ને બોલે બંધાય છે રાજન હા સતી રાણી કે બેનબાના લેવા વિશાળ બાદ આંખની અંદર એક આંસુ પાડ્યા વગર
વિદાય આપશો અમને ભાઈ અને વચને બધાય છે સ્વામી કોલે બોલે બધાય છે હા સતી અરે વીરા પ્રધાન રાજમાંથી રાજ ગોરધન બોલાવો વીરા હે આજે પર ધન ડોલાવે બોલે આજો હા ગુરુદેવ તમારા કામ મહારાજને પડ્યા અરે મહારાજ બરાબર છે આપણે છોડો પાછા બોલે ને અને મહારાજ મને બોલાવો કોઈ કામ હા ગુરુદેવ આજે નથી તમારા વાત નથી મારો ગુનો અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ એટલું ગુરુદેવ આજે મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે તો બેન બા સગુણાનું શિખર લઈ તમારા દેશ અને વિદેશ લેવા જવાનું છે ગુરુદેવ અરે મહારાજ ક્યાં જવું ક્યાં જવું મને શું કરી દેવું હા ગુરુદેવ દેશ રાજો પરદેશ રાજો એક વેરીના દેશ પિગલગઢ નહીં જતા ગુરુદેવ અરે મહારાજ પિગલગઢ નગરી ના જવાનું કોઈ કારણ હા ગુરુદેવ પિંગલગઢના રાજા પઢિયારો જેમની સાથે મારા 20 વર્ષથી આ વેર છે માટે પિંગલગઢનો રસ્તો ક્યારેય નહીં લેતા ગુરુદેવ અરે મહારાજ જામે મારા સફળ સ્વીકારીને આવું તમારે આપણે પણ સ્વીકાર કરવો જોઈએ હા ગુરુદેવ પિંગલગઢ સિવાય કોઈ પણ દેશ મને મંજૂરી છે ભલે મહારાજ આજ હલો કે ઉમંગે ઘોર દેવ હાલી યારે
અરે બીજા પ્રધાનજી અરે બોલો બાપુજી અરે બીજા પ્રધાન હા હે તો મને એ જણાવો હા આજ મારા ગાડે પિંગલની પ્રજા કાટ પિંગર ની પડ્યા આજ સુખના સમુદ્રમાં તરી રહી છે ત્યાં પછી દુઃખના આંખોડે રડી રહી છે એ આ તમારા જેવા રાજા હોય હા બીજા અને મન થઈ છે આજ મારા ગઢના ગામડે કાળી કોઠી ડંકા કરે છે આન જરૂર કોઈ દુશ્મનનો ઘરનો માણસ આન આજ મારા ગઢ પિંગલમાં ઓ આજ આવવા માંગતો હોય એવું મને જણાય છે જણાય છે એટલા માટે હા ગઢના ગામડે ગઢની રેલીએ હા એવા તે શોક્યો ખેરા કરો એ કેવા કરું જ્યાં લગિયા ગઢ પિંગલના ધણી પિંગલવતી બિહારની મરજી ન હોય ને બાપુજી જ્યાં લગિયા બળદની મરજી ન હોય બરાબર ત્યાં લગી મારા રાજની અંદર હા આજે શકલો પર ફરક ન હોય એમ નહીં એમ નામ કીધું જ ને કોઈ ખબર પડી ગઈ આ ઘા ખોટો કરી લીધો યાર અને આવી રીતનો મને ડ્યુટી ઉપર આવ્યો હવે તમે ચિંતા મેલી દો બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુ લંગોર બાપુ ને બોલવી તો પીવડાવો બાપુ મૂળમાં નથી આઈસ્ક્રીમ લાયો તે ખાતા નથી રોજો લાયો તે ભાવતો નથી હવે મને ખબર હે રેકડી ઉભા ઉભા ખાતા હતા લેકે તું બોલે બાપુ લેકે તું બોલે હવે રંગના રમકડા હા જીજાજી નો થાવ ના કઈ રીતે નો થાવ તો ના નો થા તાર બેન નું મારું એ કરી દે તો જીજાજી નો થાવ અરે રે કુવામાં નાખ દેવી પણ તને નથી દેવી હું તો કહું હવેડામાં નાખું મારે શું એ હા એ તું આયા કોણ હું તને કોણ લાગુ છું કોણ જાણે હું છો એ હું રાજનો પ્રધાનજી છું અરે રે પ્રધાનજી છો તો અ, એમ નહીં હા તો તમે અત્યારે શું લેવા આવ્યું એ અમે પાણી ભરવા આવ્યો છે પાણી ભરવા હા. આવ્યું એ હું લઈને આવી એ બેડા એ હું કેવો લઈને આવ્યો કે સરકાજો બાપુ મોટા ઉડીને આવી ગયો એ હા આ ફટાકડા કેને ફૂટતા હતા એ કાંઈ નહીં આજ તો મારે ફટાક્યા ફૂટ છે ક્યાં સરપંચ આમ જો એ હા અમે બે બેનું પાણી ભરવા આવ્યું છે હા ને પાણી નકરું નથી ભરવું તો શું અમે બે બેનું આ રાહડા હોત રમવાની છે હા. ને તારે અમારા ભેગું રમવું જોરે માર નો મેળ કા એ લેવા દો કા કોણ એ મેળ જ નો આવે પણ મને રમવા જ નો છે તોય પૂછ્યા હોત ખરા કદાચ રમવા દે તો પૂછતો હા બાકી ઓલું છોકરીઓ એમ કે નવ નવ રમવું
ફાયર રોડ હો મારે નહીં મેળ આવે ના પાડી હા. પણ તે એવી રીતના પૂછ્યું એટલે ના પાડી હોય તું પ્રેમથી પૂછ વાલથી પૂછ તો તને આ પાડે વાળથી પ્રેમથી નીકળી લીધું પ્રેમથી પૂછાય કે દીકુ હું છોકરી ભેગો રમવા જાઉં તો તને રમવા દે એમ કઈ રમવા દે જા દીકા એટલે આપણે રમવા જાય નહીં મેળ થાય રોજ નહીં મેળ વાત કરે છે જોયા વગર મારી દીધું કાઈ વાંધો નહીં તો અમે બે બે એમ નહીં હા અમે બે બેનું આવ્યું તો ખરી હા તને તો કોઈ એમને ઓળખી હા આ કોણ છે? અરે રે આને નથી ઓળખતો ના કઈ ઓળખાણ ન પડતી દે તાર ઓળખ મને ન ઓળખી તો કાઈ ન ઓળખ લે અમે તો આ હંતે ઓળખું આ સરપંચ છે ઓપિન છે મને નથી ઓળખતો ના હું તારા બા મારા બા શું છે તારા બા કેમ એમ નહીં ફરી છે તારા બા મારું નામ છે તારા બા તારા બા તારા બા ઈ એવું નામ ન હોય તારા બા છે આય તારા બા નો એવું નામ હોય મને માની દઉં મારી કે ને આમ જો તારા ભાઈ છે હા હે એમ તારું નામ રાખ્યું હોય ને નામાં નામ નથી લઈ તો એ મારું નામ રાખ્યું છે કે તારા બા તારા બા મારા બા નહીં મરી ગયેલું નામ છે તારા બા આનું નામ આવું કેને રાખ્યું થઈ કી કામ ના હોય એ મારા કોઈ તું ઓળખતો જ નથી તો મારા ભાઈ સુરત ના છે સુરત ના હા તો નો ઓળખું મારે વળી જેવું કુંવર વાત એ કાઈ વાંધો નહીં આમ એમને આ તારા બા કોની છે બા બાપુ મારા બા મરી ગયા માર ખાણો થઈ ગયો છે તું ખાધો કેમ ખવાય માર ખાણી પણ તું ન્યા જા એમ કે બાપુને તો પછી મારે એમને ને. તમે તમને વહી જજો લેવું છે મારે એમ ફેરું ખાવા ડોહો ઈ દે બાપુએ દિવાળી પહેલા બોનસ આપતા હોય એવું કેમ લાગે બોનસ મને રોજ આપે હે હા આવું ને આવું દિવાળીનો આપતા છે. દિવાળીનું નથી આ ફૂલ હારનું હે તને કહું વચમાં વળતા તારો પગાર વધારવાના હતા કઈ વૈધો કે નહીં ઈ કાંઈ નથી થયું 200 બસો હતા ને હા એમાં લગભગ અમને મોજમાં 150 કરી દીધા વધી ગયો વધી ગયું તો ઘણો હોય તો હો. અરે બહુ હોય તો મારે જીવન બહુ સારું આમ જો હા. કાઈ વાંધો નહીં તમ તારે તું બાપુ પાસે લપાઈને બેહી જા હા. અમે આમ બે બે રમી તું જોજે ને કઈ મજા આવે તો તું વળી રમવા આવી છે એ આજ મજા જ નથી નથી ને મજા હતી કાંઈ. શું તમારે જવું છે બીજાથી ખાના પી ગયા ધીમું ધીમું જાવ દે બનતા તમે હા 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 અને દાદા
અને હારી છોડી કોઈ જોયો હોય. કોઈને ફરમાઈશ દેવાની ઈચ્છા થાય તો કોઈ ધાર્મિક ફરમાઈશ છે, કોઈ પૂરા બાપાની પાઘડી છે, કોઈ માતાજીના ગરબા છે, એક ધાર્મિક ફરમાઈશ દેજો અહીં લેવામાં આવશે. અને પાત્ર ઉપર મજા આવે તો ઘોર કરવાની ઈચ્છા થાય તો અહીં છૂટા પૈસાની પણ વ્યવસ્થા છે. એ પાત્રની પણ હારી એવા કુવા કાંઠે રૂડા ગીત ગાતી કેવા હોય